અરે એમ કહેતો તો કે વાઘુજી હવે દારૂ પી આમ બધાને ધોકો લઈને ફરી વળો, પણ ના, હવે દારૂ પીને ધોકો લઈને ફરવું નહીં. આ શરૂઆત તો એને કરી હતી, પણ એન્ડ હવે હું લાયો. અને એક સતાયેલો મોણસ જાણે એન્ડ લાવવા બેહે નહીં તાણી કેટલો ભયાનક એન્ડ લાવે છે ને એ હવે એને જોણવા મળશે. એને દારૂ પીવાની ના પાડી હતી, દારૂ વેચવાની તો ના નહીં પાડી ને. હવે આ ગલ્લામાં છે ને દારૂનું જ વેચાણ થાય. જે કરવું એ કરી લ્યો તમે તાર હડો. હવે બાપુજી કેમ છો? મજામાં? હવ મજામાં. કેવો ધંધો હેડા છે? દેશી મળશે, ઇંગ્લિશ ની મળે. હા, દેશી મળશે એટલે મગજ જતું રહ્યું રાખજો. તમારું ભલું થાય, તમારું આ શું કરીને બેઠા છો? બસ એટલે બધાની પથારી ફેરવવાની છે તમારે? ફેવરવાની જ છે. હા? હા હા બાપુજી હાર્યું ના ચાલે. હા આ ના ચાલે. આર્યું ચાલશે. તમે તો તમારે જે કરવું એ કરી લ્યો તો હાડો. એટલે કેમ આટલા બધા કાયા થયા છો? હા હા? બસ કાલે તમારું જે મેં વાપર્યું ને હા. કે ઈરે આવું આવું બોલ્યા છે ઓવે. એટલે બસ હવે મગજ ભમી ગયું મારું. મગજ ભમી ગયું એમ? હવ પણ આ તો હું નહીં હેડવાઈ દઉં. હા હું નહીં હેડવાઈ દઉં હાર્યો ધંધો. મફુજી હા ઘણાય કહેતા હોય છે કે ચાર લોકો હું કે હા. બરોબર, હા. પણ આ ચાર લોકો રહ્યા ને એ કશું નહીં કહેતા. મોણસની પ્રગતિ નહીં કરવા દેતા, મોણસને આગળ નહીં વધવા દેતા, મોણસને સારો ધંધો નહીં કરવા દેતા. આ ચાર લોકો છે ને મોણસની પથારી ફેવરી નાખી છે. મને ખબર છે, પણ તમારે હારી વાતમાં ઉતરવાનું જ નતું. ઉતરવું જ પડશે હવે, ઉતરવું જ પડશે એમ. પણ હારો ધંધો તમારે બંધ કરવો પડશે કાયદેસર. બંધ નહીં થાય. બંધ નહીં થાય તો તમારે ફેર મુકેશ કરી દે. હવે દરિયા ઉતર્યા છે ને હા એટલે હવે દરિયો કેટલો ઊંડો છે ને એ માપવું પડશે એમ. વાઘુજી આમાં મારી આબરૂ જાય છે. હા? હા ધંધો મુઈ કરી આલ્યો છે, હું ભાગીદારીમાં છું. તમારી આબરૂ જાતી હોય ને હા. તો તમારા ઘરને ગેટ છે, હા. અંદર જતા રહો અને ગેટ બંધ કરી દો. હા હવે મારા ગેટ જ ખોલવો પડશે, તમને અંદર લઈ જવા પડશે. કેમ કે હવે હું કેસ કરું છું એટલે તમે જતા રહો જેલમાં અને એનો ગેટ વખાઈ જાય. એવું છે? હા કશો વાંધો નહીં, જેલમાં જાઓ. એટલે હા માનવું નહીં એમ ને? ના કશો વાંધો નહીં. વેકો દાડ કેટલા દાડા વેકો તો હેડો. બસ 4 દાડા કમાણી કર્યો ને હા. તો રૂપિયા વાળો થઈ જાય ચાર દારૂ તો. દાડા હું તમને કમાણી કરવા દીધો આણે કી હેડો. મારા ઘરના મોરે તમે દારૂ ના વેકવાઈ દઉં. હા હા એટલે વચ્ચે આખો હાઈવે પડે છે. હવે આવતો હોય તો મને નડે છે. હા હા મને નડે છે. આ મેન વસ્તુ દારૂ જ નડે છે. કશો વાંધો નહીં, નડતો હોય તમારથી જે થતું એ કરી લ્યો તમે તાર. બીજું હું એવું એમ ને? હઉ. કશો વાંધો નહીં, મને જે ફાવે એ કરું ને. હા તમે તારે જેમ કેવું હોય ને એમ કહી દેજો. કોઈને કેવું નહીં, મારે જે ધાર્યું છે ને એ હું કર્યું. આ 4 જણ કેવું હોય ને તો હોય એને કહી દો. ના શું કરવા એને તો ખબર પડી જાય, મને પડી રહી નહીં પડે. બસ તાણી કશો વાંધો નહીં, હું કોઈક રસ્તો કાઢું તમારો ધંધો બંધ કરવા માટે. કેટલું સહન કરવાનું, કેટલું સહન કરવાનું એમ નહીં. સહન શક્તિની માણસની એક હદ હોય એમ. હવે તમે તાર આવી જો હડો, ખબર પડે. લા ખેગારજી હા હડો કાપુ નહીં બાપુજીના ગલ્લાઓમાં. શું મતા? અરે હેરાન કરવા ચમ. એટલે ભૂપતજી હા હેરાન કરવાની તો મને ઘણી ઈચ્છા થાય છે, પણ આ તાજું પડે છે ભાઈ. યા 2 દાડા જવા દો પછી મજા આવશે લે. એવું એમ? હા એટલે હાલ તાજામ નહીં જાવ ને. એટલે ખોટું નહોતું થાય પછી. વાત સાચી છે. આમ તો મફુજીને કાયા થયેલા છે હા. અને બધું સાઈડમાં પડ્યું રહે અને આપણા બે જોડે ઝઘડો આવે છે બધો. હા એટલે ખાલી 2 દાડા જપી જો હોન હારું હારું. બાકી હેરાન તો એને બરોબર ના કરવા છે. પૂરેપૂરા લે. હા તાણી. જેટલા એને દારૂ પીને આપણને હેરાન કર્યા છે ને એટલા એને હેરાન કરવા હા છે. ડબલ. હા હારું હારું. છોડી દે મનવા મારા મારા, તારા નથી કોઈ થાવાના. સ્વાર્થની છે સૌ સંગાથી, પાવલું પાણી પાવાના. ખરેખર કાકા વાઘુજી તમારું નામ છે? ઓએ તો મને બાટલી મળી છે, તમે આ ગલ્લામાં દારૂ વેકો? એ સાહેબ, હું આ ગલ્લામાં પાણીની માટલી નહીં રાખતો તો પછી તમને આવી બાટલી આલી કે નહીં? બાટલી ગમે તેને આલી, પણ જે હોય ને સાચું કહી દેજો. જો તપાસ કરીને દારૂ મળ્યો ને તો પછી મજા નહીં આવે. અરે સાહેબ તમારે મગજ છે કે નહીં? આ જો પેલી જાહેર ચેતવણી નહીં મારી મેં. તાણી બીડી ગુટકા તમાકુ કશું નહીં રાખતો હું, તો પછી દારૂ ચોથી રાખતો હશું. કશો વાંધો નહીં, પણ મને જે બાટલી મળી ને એ ખોટી નહીં હોય. મને એક ખાલી તપાસ કરવા દો. જો તપાસમાં દારૂ મળ્યો પછી તમારી વાત. ઓહો, એટલે અમે તો ચકરી ખરા કે તાણી બધા મોટા મોટા અડ્ડા ચાલે છે. એકણ તો રેટ પાડવા જતા નહીં, એકણ ગલ્લા ઉપર આવી ગયા. લે હેડજો ચોકણ છે રેડ. ચોકણ દારૂ હા ચોકણ મળે. આ તો કહું એમ અડ્ડા નહીં ચાલતા અમુક. હાલ તમે ચૂપચાપ શાંતિથી ઉભા રહો, મને તપાસ કરવા દો.
કશું નહીં ના હોય આ ગામમાં બધા બળેસી મારથી ઓય તમને કહું હા એ તો આપણે તપાસ કરીએ એટલે ખબર પડશે. તમને સાચું કહું હું પહેલા દારૂડિયો જ હતો ગળાની છોકન દારૂ પીતો પછી છે ને મને આ ગલ્લો કરી આલ્યો બધાને. અરે કાકા તમે હાલ મને શાંતિથી તપાસ કરવા દો, જે છે સાચું ખબર પડી જાય. ખરેખર સાહેબ તમે જે બોલતા ના હોય ને એને જ દબાવો છો હો ઓય. આ શું છે? આ શું છે? મેં નહીં મારો નહીં કનો છે? ખબર નહીં મન. તમે હાલ તો મને બોર્ડ બતાવતા હતા કે હું તમાકુ જેવું નહીં વેચતો અને ગલ્લા ઉપર તમે દારૂ વેચો છો. એ તો ગલ્લા ઉપર પડ્યો તો ને ગલ્લામાં તો નહીં વેચતો ને હું ગમે તે મિલીને જતું રહ્યું હોય તો. હા એટલે તમને દારૂ વેચવાની પરમિશન આલી કે ને કાયદાની ખબર નહીં તમને? સાહેબ હાચું કહું ગળાની છોગન આ ધંધો મેં નહીં કર્યો. કરે કર્યો છે? અમારા ઘરના 4 જણા છે ને એને મને કરી આલ્યો ધંધો. બોલાવો 4 જણા કોણ છે? હું તમને અહીંયા ઘેર લઈ જાઉં એને કીધું તું કે તમારે છે ને ગલ્લાના મોલે બેઠા બેઠા દારૂ વેચે જવાનો અને જે પૈસા આવશે ને એ બધા અમને આલી દેવાના, અમે ખાલી તમને મહિને પગાર આલી છે. આવા જે માથા ભારે છે તમને પગાર ઉપર દારૂ વેચાવે? અરે સાહેબ બહુ માથા ભારે છે ગળાની છોગન હરુ પારો મને દારૂ વેચાવે છે મારે વેચવો નહીં તોય. અરે ગમે એટલા માથા ભારે છે ને તો બધું પૂછતે આવડે ને બધું જોડતા મને આવડે છે. અને આપણે દારૂ વેચવો અને દારૂ પીવો બે ગુનો છે. અરે સાહેબ મને બધી ખબર છે, મેં આખી જિંદગી દારૂ જ પીતો છે. આટલા આજુબાજુ કેટલા અડ્ડા છે ને એ મને નહીં ખબર પણ બહુ માથા ભારે છે મને ધમકી આલીને દારૂ વેચાવે છે ગળાની છોગન. એ બધી વાત તમે જવા દો હો, ગમે એટલા માથા ભારે રહ્યા તમે ખાલી એને મને ભેગા કરો. હાડો બતાવું તમને. હેડો. ખેગરજી એ ખેગરજી ઓય આવો. શું થયું? આ ડોહાન ધંધો તમે કરી આલ્યો પેણે? હવે સાહેબ અમે ધંધો કરી આલ્યો છે. મેં એકલા નહીં કરી આલ્યો હો. હું છું, ફૂમતઈ છે અમાર, બાસ્કુજી છે, પછી મફુજી, હરિભાઈ, ભૂપતજી, આ બધાને મળીને ધંધો કરી આલ્યો છે સાહેબ. સાચી વાત કરું તમને, કોઈ આરો નતો હો. રખડીને ખાતા હતા, માચીને ખાતા હતા, અમે સેવા કરી આલી. ના ના તમે બહુ સારું કર્યું છે. સારું કર્યું સાહેબ. કયા કયા હતા બધાને ભેગા કરો ને થોડાક. અરે કીધું તો ખરા તમને. ઓય છે સાહેબ લાઈનમાં જ છે. હું નતો કહેતો કે મને ધંધો ઓયને કરી આલ્યો છે. બરાબર. એ ચમ સાહેબ શી ખબર મેં વાત કરી ની એટલે સાહેબ ભાવુક થઈ ગયા. હવે શિખર કોઈ ઇનામ આલવું છે કે શિખર કોઈ સમાચારમાં લાવવું છે કે ના હોય. ખબર નહીં પડતી. એટલે સેવાનું કામ કરે ને તો સમાચારમાં આવે પાછું ખબર જ તમને. હેડો સાહેબ ઘર બતાવો હેડો. લે ભૂપતજી, એ ભૂપતજી, એ જલ્દી બહાર આવો, આપણે ટીવી માં બાનું છે. ટીવીમાં ચમ ટીવીમાં આપણે સેવા નહીં કરી વાઘુજીની, એટલે સાહેબ ઇનામ આલવા આયા છે. એવું કે તમે સમાચારમાં આવશો સાહેબ આવો. એટલે કાકા આ રોડ પર ધંધો રહ્યો તમે કરી આલ્યો? ઓવા અમે કરી આલ્યો છે સાહેબ. ચમ કરી આલ્યો ખબર છે? આ બાપડું હાવ ગરીબ છે અને અમે ધંધો ના કરી આલ્યો હોત ને તો આ મરી જોત ગળાની છોગન. પણ અમને વિચાર હારો આવ્યો કે બાપડાને આપણે ધંધો કરી આલે તે રોડ પર બેઠું બેઠું છો વેચે જાતું, તેમાં ધંધો કરી આલ્યો છે. અને વાઘુજી હવે હારું છે ને ધંધામાં સાહેબ ચમ આયા છે? એટલે કીધું તો ખરા ટીવીમાં બાનું છે. એને મોઢા ફળવા દો કે સાહેબ ગમે તે હારું ગતેકડું લઈને આયા છે બરોબર. હા. કો તો ઇનામ આલે કો તો પછી છે ને તમને વાયરલ પેલું કહેવાય ને વાયરસ. આ વિડિયો મેલે ટીમ. એટલે એમાં પાછા અમે 4 જણા મોરે ઉભા રહ્યા હો. હવે જેમ કે આ ધંધાનું મુહૂર્ત કરનારા અમે 4 જણા છે શરૂઆત તમે કરી છે હો. અને અમે વિચાર્યું તું બધું. આ સાહેબ સાચી વાત કરું, આ તો ખાલી મોરું છે, હા વાયાને કોઈ લેવા દેવા નહીં. બાકી બધી શરૂઆત અમે કરી છે. એક વાત કહું સાહેબ, હા. આ તો કહેવાય નહીં, આ મોણાનો તો ધંધો કરવોય નતો. ઓના તો છે ને રખડવું તું ને દારૂ જ પીવો હતો. અલ્યા. પણ અમે બોલી અને આ ધંધા ઉપર બેહાર્યો છે. આનો એમ આવો ધંધો નતો ગમતો, હા. અમે બોલની બિહાર્યા છે. એલા ભાઈ ધંધો કરવો પડે તાણી. ના ના તમે આજે ધંધો કરી આલ્યો છે ને હા. એના માટે તમને બહુ મોટું ઇનામ આલવાનું છે. એવું? ઓય એ ભાઈ એક મિનિટ હમણાં આવો બાપુજી. એટલે જો
ઇનામ અમાર 4 જણાનું હો એમાં તમારો કોઈ ભાગ અને નહીં એમાં વચ્ચે ના પડતા ને કે મજા નહીં આવે ઓય તાણે. ગોચાય નહીં જડો નહીં પડું વચ્ચે નહીં પડું. હા હા સાહેબ હેડો 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 લાકડું કેમ સુલામ જાતું નહીં? ફૂમતાઈ! એ શું કરો લે એ પાણી મેલું છું. વાભળ્યો? હવે પાણી મેળવાની જરૂર નહીં પડે કેમ? સાહેબ આપણને મોટું ઇનામ આલવા આયા છે આપણે સેવાનું કામ નહીં કર્યું આ વાઘુજીને ધંધો કરી આલ્યો એટલે પેલા ભિખારીને કોકી એટલે સાહેબ રાજી થઈ ગયા છે સમાચારમાં આવશે આપણે અને ઇનામે મળવાનું છે ઓય યા, તારી એટલે ગામમાં કીધું કને કે અમે આ ગરીબ ઉપર જીવ બાળીને અને આનો ધંધો કરી આલ્યો. એ સાહેબ હા એ તો હો ને હું અહીં નીકળ્યો ને. સાહેબ એક બીજી વાત તમને કહી દઉં કે આ જે મેં રોડ પર ધંધો કર્યો ને હા એ આડિયા અને સૌથી વધારે મહેનત કરી હોય ને તો આ ડોહા ભાઈ. અમે હતા મેં હાથ ગણો ની હા. તો અમારો આ સાહેબ તમને સાચી વાત કરું આખા બજારમાં માલ ચોઈ નતો મળતો પછી આ વડીલ કાઢા થયા આમ પચાળમાંથી માલ કાઢી લાયા આ બંકો જતો. અને સાહેબ હવે આર્યા શું કહેતા હતા ખબર છે કે દૂધ ને સાવે કે હવે દૂધમાં ને સાહમાં કોઈ લેવાનું છે ના તાણે અને આર્યો માલ દુકાનમાં પડ્યો હોય ને તો લોકો જોતા જોતા આવે અને બીજું કે બગડા ની આરો માલ તમને કહું હા. કદીએ નહીં સમજ્યા? અને અને ચોખ્ખે ચોખ્ખું લેવાનું. કમણ એટલે કોઈ બાચી વગર નહીં તાણી આપણે બાસ્કેટ ઓવે ઓવે હેડો મોડું નહીં કરવું હેડો હેડો વાઘુજી જો ઓકા મુઢા આ સાહેબ આયા છે અમારું સારું કોમ જોઈને આયા છે બરાબર એટલે ઇનામમાં ભાગ ના પડાવતો ને કે તું હાથો ની રીતે કહું હું. ઇનામમાં ભાગ નહીં પડાવું પણ સાહેબ એમ કહેતા હતા કે 4 જણા છે ને એમાંથી એક આધાને પાટણનો પ્રમુખ બનાવો. એટલે તો મેં તમારું નામ લીધું તું તાણી તમારા ખેગરીઓ વચ્ચે નતો પડ્યો ખારો થવા. ભમાવું ખેગર ને હાલ તરત ભમાવું. મફુજીનું નરીજીનું નામ આવશે ને વચ્ચે તો બધો લાવો હીરા લઈ જાય. એવું ઓય તો પછી હું સમજાઈ દઉં પેલા માણસો ને કે મફુજીનું અને હરીજીનું નામ નહીં લેવાનું જે મળશે એ આપણને મળશે. એટલે તું હવે કોઈ બોલતો નહીં ભિખારી. હેડ. ની બોલું હાથે કરી અને તમે તમારી જ દાળમાં ફસાણા છો. હવે છે ને રંગ જોમશે. બાસ્કુજી એ બાસ્કુજી અલ્યા બહાર આવો કે જલ્દી ગભરાવાનું નહીં. સાહેબ કેમ આયા છે? સાહેબ બરોબર આયા સી લ્યા સમજાવો તમે સમજાવો આપણે સારું કામ નહીં કર્યું કેવું? આ વાઘુજીને ધંધો નહીં કરી આલ્યો હા એટલે સાહેબ રાજી થઈ ગયા છે એવું છે? આપણે ઇનામ મળવાનું છે ને આપણે બધા ટીવી માં આવશે સમાચારમાં હું તમને એક ખાસ વાત કહી દઉં કે છે ને ઇનામ આપણે 4 જણા લેવાનું છે એટલે છે ને હરીજીનું અને મફુજીનું નામ ના લેતા. કેટલું ઇનામ આલવાનું છે એ કીધું સાહેબ? એ બધું હાલ લાગી. તો આપણે જે પૈસા ગાજ્યા ને એ પાસ આવી જાય. અલા ડબલ આવશે ડબલ આવશે કારણ કે છે ને આપણું નામ આવી જાય એમ. ટીવી માં આવે એટલે સાહેબ. સાહેબ ઓયને સેવા કરી છે તમે હતા એમ? ઓવે એટલે તમે ચારણે થઈને ધંધો કરી આલ્યો? અરે સાહેબ અમે ચારણે થઈને ધંધો કરી આલ્યો અને એમાં મેન હાથ તો મારો છે. કેમ કે આ ગલ્લો રાખ્યો ને એ વખત ઠેલીને મૂળ આવ્યો તો ગલ્લાન. એ તમે તો ખાલી ગલ્લોટ લાયા હતા બાકી બધું અમે કર્યું તું લ્યા અરે ભાઈ આપણે કર્યું તું એટલે પછી ચાર હતા, ચાર. ચાર જ હતા. હવે સાહેબ અમે કેવું હતું ખબર છે અમારા વાઘુજીનું હારું કરવામાં અમે 4 જણા જ હતા બાકી બધા વિરોધમાં હતા અને કોઈને આ ધંધો કરવા દેવો નતો. હાચું ખોટું વાઘુજી? સાહેબ હાચું ખોટું લ્યા હાચું. એ, હાચું ખોટું હા આખું ગામ વિરોધમાં હતું ને લ્યા ઓવે, ઓવે, હા? ઓવે. હતું ને? પૂછો સાહેબ અને બીજા તો ખાલી ગોળ ધોણા ખાવા જ આયા હતા. ફાઇનલ 4 જણા જ હતા ને? ઓવે, ઓવે, 4 જણા હતા ચાર સાહેબ. હતા, ચાર જ હતા સાહેબ. કશો વાંધો નહીં. હળો તાણે આપણે ધંધા ઉભી. હાલો એ સાહેબ ઇનામ એના ધંધા ઉપર છે. ચાલો, વાઘે. સાહેબ જોઈ લીધું ને? આ બહુ માથા ભારે છે ગળાની ચોગન આખા ગામમાં કોઈ ગોઠતા નહીં. અને હું કહેતા હતા ખબર છે કે પોલીસને તો હું મુઠ્ઠીમાં રાખું. આયરે કહેતા હતા? ઉએ હવે તમે ટેન્શન ના લ્યો, ખાલી હવે ધંધા ઉપર હેડો અને હવે ઈયની શું હાલત થાય ને એ તમે ખાલી જુઓ. સાહેબ એના હાથ પગ ભાજી નાખજો ને કઈ રહ્યા મને ભાજી નાખશે. અરે તમને સોળી વાત નહીં રીન. તમને મારશી તો કોણ? એ રહ્યા. આ નહીં એ સાહેબ હડો. હેડો કે.
એટલે તમે આનો ધંધો કરી આલ્યો છે એમ? એક તો ધંધો કરી આલ્યો અને ઉપરથી તમને પોલીસની બીક જ નહીં. સાતી ઠોજીને પાછો ધંધો અમે કરી આલ્યો. પોટલી ધંધો તો કરી આવ્યો અમે શું છે આ બધું? પડીકરનો ધંધો કરી આવ્યો છે પોટલી તો થી આવી મોય પોટલી છો ગમે ત્યાંથી આવી, તમે આ રસ્તા વચ્ચો વચ દારૂનો ધંધો કરી આલ્યો છે. તમારા પાછળ હાથ કનો છે. ફૂમતાઈનો. સાહેબ મારા હાથ કપીને પડતા થોય મારો હાથ નહીં હોમો આ બંકોજ બજારથી માલ લાવ્યો હતો ને? ઓવે સાહેબ પડીકા લાવો તો પડીકા લાવો તો મન તો છે ને અરે રોજ ધમકી આલી અને મન વાકડ ધંધો કરાવતા હતા કે તને છે ને અમે જીવ તો મહી નાખશે. સાહેબ અમે તો ખાલી સાહેબ ગલ્લાનો માલ ભરી આલ્યો તો આ દારૂ ચોથી આવ્યો અમને નહીં ખબર સાહેબ. એટલે સાહેબ ગલ્લાનો માલ તો મફુજીએ ને હરીજીએ ભરી આલ્યો તો. લેવાનો હલવાય લે. વાપડો બંધો પેલા તમે ગામના આવા ગરીબ માણસ જોડે આવા 2 નંબરનો ધંધો કરાવો છો. ના સાહેબ ના. મારી એકની એક માં મોગીની થોગન ખરેખર જૂનું નહીં કહેતો સાહેબ મોહનજો ને હું આઈને જ મને એવું કીધું તું કે આરો ધંધો નહીં કરે ને તો તને જીવ તો હળગાઈ મિલશે. વાગે સાહેબ. હવે તમે સાહેબ અરે મને ધમકી આલી. સાહેબ પેલા બે છે સાહેબ. ના સાહેબ ઈ બે નહીં આરા 4 છે અને એમોય હું દૂધની થેલીઓ છાશની થેલીઓ વેચતો તો ને એટલે આ ભૂપતજીએ મને ધમકી આલી અને દારૂ ચાલુ કરાવરાયો. ના ના સાહેબ ના. અરે ગળાની છોકન સાહેબ. ઓ બાપા રે. ઓ બાપા રે. હવે તમે જેલ ભેગા થાઓ, બીજી વાત જવા દો. બચાવો યા હલવાઈ જા હલ્યા. આ ગલ્લામાં હોય ને દારૂ વેચવાનું ચાલુ કર્યું છે અને પકડાઈ ગયા છે એટલે બધાના નામ લઈ દીધા છે. તમારું નામે આવ્યું છે લે. તમે તો જા. કાળ મુઢા શું છે? આ બધું શું છે લ્યા? આ દારૂ વેચવા કેમ લાવ્યો છે તું? કો બોલો હાલો શરમ આવે છે? લગીને શરમ આવે છે? મફુજી અરે ભાઈ દારૂ મેં નહીં વેચો ગળાની ચોકન આ 4 જણાને મને વેકવરાયો. આપણે છો સાહેબ. સાહેબ અમે 6 જણા સાહેબ. તમને- એક મિનિટ. હું આખી વાત કરું. સાહેબ અમે છે ને આ વાઘુજીને ધંધો કરી આલવામાં 6 જણા હતા. હા. 4 અમે અને 2 હારે હાર્યા. એટલે હવે તમે કેટલું જૂઠું બોલશો? પેલા કણ તો તમે એમ કહેતા હતા કે અમે 4 જ જણા છીએ. એ ડોહા, હમણાં આવો. સાહેબ સાહેબ આજુ કણ હાચું બોલી જાજો. કેટલા જણા હતા અમો? સાહેબ આ 4 જણા જ હતા. સાહેબ હજુ મને જેટલી ધમકી આલી હતી ગળાની ચોકન આ મફુજી અને હરીભાઈ હોય ને મને ગલ્લો લઈ આલ્યો અને માલ ભરી આલ્યો પણ દારૂ તો ચાલુ હોય ને કરાવરાયો. તમને શરમ આવે છે દશમનો? કેટલી હદે જ્યાં છો લ્યા તમે? આવા ધંધા કરાવડાવો છો? ઓમ ફરી ના જોયા ને કે પછી એટલે શું ફરી ગયા અમે? હા, ગલ્લે મેલ્યો તો ને અરે લાઈન થતા હતા, એક આવતા હતા એટલે મને કોક શક હતો કે અરે કોક ધંધો કરાવરાવશી. અને મૂર્ખને કેવો ધંધો કરાવરાયો છે હે? ગળાની થોગન શું બોલો તમે યાર તમને લાગે તો ભોન છો અરે આખો દાડો આ ગલ્લાની જગ્યા તમે ના મેલતા વારા કાઢતા. સાહેબ, હેડી હેડી તો રેત નાની કરી નાખી સૌ આઈને. પૈસા લેવા આવતા હતા સાહેબ. કેવો કેવડો મોટો તમે પ્લાન બનાવ્યો છે હે? ઈ અમારા સોને મૂર્ખો. કાકા હવે વાયને સજા થાય. તમે પેલા પોલીસ સ્ટેશન ભેગા થવાડો. સાહેબ અમે અરે સાહેબ ગળાની ચોકન અમે જાણતાય નહીં અમે. આખો દાડો આ ગલ્લો હુનો ના મેલતા આ 4 જણા વારા ફરતી આવતા હોય કણ. કશો વધો નહીં. હવે તમારે શાંતિથી આબુ હોય કે હું મારી રીતે લઈ જાઉં પોલીસ સ્ટેશન? બાપુજી તમે સમજાવો સાહેબ ને. હવે આમાં તો હું શું સમજાવું, પેલું જાહેર પડ્યું છે તો આ હા, સબૂત છે ને? આમાં કોઈનું ના હેડે ના સબૂત પડ્યો છે, હોમે પડ્યો છે. પોલીસ અમે કોઈ ના બોલી કે ભાઈ હો. હું નતો કહેતો તમને કે તમે લ્યા ના કો આ ધંધો અમે કરી આલ્યો છે, અમે કરી આલ્યો છે એવું તમે ના બોલો. હે? તો ખાલી પણ મફુજી અમે નહીં બોલા બસ અલા પણ હવે કશું ના વળે મારાથી. બાપુજી નહીં બોલો જિંદગીમાં નહીં ખબર. નહીં બોલા બસ તો હવે હું કશું ના કરી કું. ઓકડ આ ગલ્લે રહીને અમે કોઈ દાડી હડશે નહીં હવે ભમતા આકા હેડો કે ના હેડો કોઈ વાત બને એવી નહીં. અને તમે આવો ધંધો કરાવરાયો દારૂનો?
કોના બદલે તમે હળીઓ કરતા હતા? અરે અમે કોના નહીં. બદલે તમે વારા કાઢતા હતા એક એક, હે? અમે મફુજી કેટલા સુધી કહેતા હતા કે વાઘા પોલીસની ચિંતા ના કરતો, પોલીસને તમે મુઠ્ઠીમાં રાખો છો. અલ્યા નહીં બોલ્યા કોણ બોલ્યું તું આવું કોણ બોલ્યું તું એ આગળજી. હું સાહેબ ગળાની છોકર હું નહીં બોલ્યો સાહેબ હું નહીં બોલ્યો સાહેબ ઉભા થા સાહેબ બધું જૂઠું થાય હોય ઉભા થો બસ કઈ સમજાવો કે યાર. હરીજી! એ હરીજી, આવો. આમ આવો. એટલે શું હરિજીન વેટાડવા છે તમારે? એ ફરી ચમ ચાલ્યા ફરી ચમ ચાલ્યા દાદાગીરીની સાહેબ ઉભા થઈ હરીભાઈ હરીજી, કોક કરો કે યાર. સાહેબ સાહેબ એક મિનિટ ખાલી એક મિનિટ હરીભાઈ. શું કોક કરો કે. જીવનમાં અમે તમારું કોઈ બગાડ્યું એક વાત કહું. તમે અમારા થનારા આગેવાન છો લ્યા. હરીભાઈ તો નેનચકડા આગેવાન છે હરીભાઈ થી શું થાય બીજા નંબરના આગેવાન હરીભાઈ થી શું થાય મારાથી કોઈ ના થાય જે થાય એ સાહેબ થી થાય હેટ, દશમન લ્યો આવો ધંધો કરાવો છો લ્યા સાહેબ મારા માથે ઉપલા સાહેબ પડે પણ હું જાણતો જ અમે નહીં સાહેબ પડીકાના ધણી છે, પોટલીના ધણી નહીં. સાહેબ, ઉપાડો માથે. ચોગન, હું આબરૂ ઇજ્જત વાળો માણસ છું અને બજાર વચ્ચે મારું વરઘોડું નીકળશે ને આ જો સાહેબ યા. વરઘોડું નહીં કાઢવાનું લ્યા ખાલી સાહેબ, ઓબળો ભૂલ તમારી હશે તમે ધમકી આલતા હતા તો તમારે પોલીસ સ્ટેશને કહો તો આવવું પડે ને સાહેબ, હું પોલીસ સ્ટેશન જવાનું કહેતો હતો ને એટલે ત્યાં પોલીસ સ્ટેશન પોકતે તમે પટાઈ નાખશો. મારું ગળું હું વઢાઈને પડતું થાય, હું બોલ્યો તો આવું યાર, મારી જીભ ખેંચાઈ જાય યાર, હું આવું બોલ્યો તો સાહેબ. આવા બધી જે વાત થાય ને પોલીસ સ્ટેશન જઈને હડો સાહેબ, ઉપડો સાહેબ, સાહેબ. હવે સાહેબ કરો કે ના કરો તમારે જાવું જ પડશે. હા. કાયદેસરની કાર્યવાહી તો થાય. માથા પર બંદૂક છે એટલે હાજીને બોલજો પાછા નકે હુરી નાખી દે ગોળી સાહેબ, કાકા મને મજબૂર ના કરો શાંતિથી હેડો એમ કહું મારી ખામે કે હો એ આ ડોકી હવે આ સાહેબ કમિશનર બને એટલી સજા વાઈન વધાર કરાવડાવજો. અલ્યા, ચાલો. તો બે આ ચાર જણાનો ત્રાસ વર્તાઈ નાખ્યો છે બાબુજી કે હડો સાહેબ. ઓય અમાવ આ કાકો સી ગરીબ અને મના કાકા ઉપર જીવ બોલાવે બરાબર અને જો તમે બધા જેલમાં જ્યા તો છૂટશો નહીં એટલે મારે તમે સુધારવાનો એક મોકો આલવો છે સાહેબ કોઈ દાડો આવી ભૂલ નહીં કરો ભાઈ સાહેબ ઉભા થો સાહેબ, મારી વાત વાપરશો. બોલો ગળાની ચોગન જેલમાં લઈ રહ્યો 20 વર્ષ નહીં પણ 50 વર્ષ સજા થાય ને તો અમે ભોગવવા તૈયાર છે. સાહેબ, આર્યા ની એક જ સવાલ કરે છે, ધંધો મેં કરી આલ્યો છે, અરે, અમે દયા ગાતી છે, અમે જીવ બાળ્યો છે. સાહેબ. આ સવાલથી સાહેબ કંટાળી ગયો છું એટલે જેલમાં લઈ રહ્યો. વાઘુજી, સાહેબ કોઈ દાડો નહીં નહીં કહું નહીં. સાહેબ વાઘુજી સાહેબ. મારા છોકરાની જોગન જીવ્યો એટલી ઘણા તમને એમ નહીં કહું કે વાઘુજી ધંધો અમે કરી આલ્યો છે ભાઈ એ ગળાન છોકન કોઈ દાડો કહું તો બસ અલે, અને તમારા ગલ્લે થઈને હેડું તો હા કોઈ નહીં હેડે એકન રહી હા. આ વાત હવે ના બીજું હોય નહીં આવે અને દારૂનો ધંધો તો ભૂલથી ના કરતા હા, સાહેબ. આ બધું ફોડી નાખો અરે ગલ્લા ઉપર તરત આવશે ને મને ધમકી આલશી કે હું આમ કર, તું આમ કર. આપણે બધા મોગી માની શોગન ખાઈ લ્યો મોગી માની સોગન. શોગન અમે તમને ટોચર નહીં કરો અને તમારા ગલ્લે થઈને નહીં નીકળે બસ. હા અને કોઈ દાડો કોઈને નહીં કહે કે અમે વાઘુજીને ધંધો કરી આલ્યો છે બસ નીકળ્યા નીકળ બસ નીકળ વિશ્વાસ રાખો આપણો બધા પોલીસ વાળા મારા જેવા નહીં હોય હા, સાહેબ. બરાબર આ ફોડી નાખો ને ફટાફટ નીકળવાનું કરો સાહેબ એ ઈ તો તમે સાહેબ હું પૂરી નાખ્યો. એ, હું પૂરી નાખ્યો. હું પૂરી નાખ્યો. સાહેબ તરત સાહેબ અમને ફોડી નાખવા જો હા સાહેબ વાયથી નિહારવાન કરો નહીં થોડો તમને હું અરક્ષ સાહેબ 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 અમે નહીં કહીએ સાહેબ કોઈ અલ્યા કોઈ નહીં કર્યા સાહેબ પટી ગયું અરે નહીં કરો યાર અલ્યા છોકરાને શું કરી યાર લગીરે મને હેરાન કર્યો નહીં તો સાહેબ તમે હું આવ્યો હતો સાહેબ નહીં કરે. સાહેબ ને કહી દેજો બસ જો ઉપડા ઉડો હવે આ તો હું પૂરી નાખું. હા તમારે આવું છે એકવાર ના તો નીકળો અહીંથી ઉપડો તમે છોડી મેલ્યા લ્યા? આવો છોડી મેલ્યા. અને પેલા બધા એ બધા તો સીધા દૂર થઈ ગયા. તમે કહેતા હતા ને કે વાઘુજી દારૂ પીને હાથ પગ ભાઈ નાખો, હા પણ યા વગર હાથ પગ ભાજે સીધા દૂર થઈ ગયા. પણ આઈડિયા કનો હતો? આ શું મને એવી આઈડિયા લાવ્યો છું. ઈ ના મને ને એનો સોયલો મને. હા
તમે તાર દારૂ પીજો અને ચારે ચારે હાથ પગ ભાજી નાખો છો. ના એવી આઈડિયા નહીં તો બીજી આઈડિયા છે. તમે તો મને અને ખરેખર આ આઈડિયા એવી છે ને એ જિંદગી કોઈ દાડો તમારું નામ નહીં લી મગનું નામ મરી નહીં કી અને તમારે હીરો શબ્દ જ ભૂલવાડવો છે ને ઉપકાર વાળો ઉપકાર વાળો ઓએ આર્યો કોઈ દાડો નહીં કી અને એના માટે છે ને તમારે દારૂનો વેપાર કરવો પડશે. દારૂનો વેપાર હા પાણીની ભરીને થેલીઓ તમે ત્યાં ડોલમાં રાખો એને ખબર પડવી જોઈએ કે આરે દારૂ વેચે છે અને અમે લાવશે નકલી પોલીસ વાળો. બરોબર અને પોલીસ વાળો વાયકડ આઈને પૂછે એટલે કે આ ધંધો કનો છે એટલે તમારે કહેવાનું કે આ ધંધો મને આઈને કરી આલ્યો છે. બરોબર પછી તો ઈરે કહેવાના જ છે કે હું આ ધંધો અમે કરી આલ્યો છે. હા વાહ મફુજી વાહ, એક નંબર આઈડિયા છે. આટલી ઘણા એના એમ કહેતા હતા કે આ ધંધો અમે કરી આલ્યો છે, આ આઈડિયા આપણે કરશે એટલે એના મુઠેથી જ કહી ના ભાઈ ના, આ ધંધો અમે નહીં કરી આલ્યો. હાથ જોડશી પૈસા બાપા કરશી તોય માનવા તૈયાર નહીં થાય કે આ ધંધો અમે નહીં કરી આલ્યો અને એવું એને કહેવું પડશે. બાપુજી હવે અરે ગયડા થઈને મરી જાય નહીં પછી કોઈ દાડો નહીં કી કે વાઘુજીને ધંધો અમે કરી આલ્યો છે. અરે કોઈ દાડો નહીં કે નહીં એટલે આ વાતની તમારે ઠીક સુધી ખમાન મજા થઈ જાહે. જો વાઘુજી, આ જે આપણે આઈડિયા કરી હતી આપણા 3 જણા વચ્ચે વાત રહેવી જોઈએ. પેલા 4 જણાના કોને હારી વાત ના પડવી જોઈએ. નકી ઈ મોરસો ગલ્લો તો બંધ કરાવ છે એટલે આપણે ઘરમાં નહીં રહેવા દઈએ રહ્યા. હવે આ માઈક આંગલે ઘરમાં ના રહેવા દી. ખરેખર મફુજી પોલીસ આગળ એવા કગર્યા છે પોલીસે માર્યા છે ને ખબર પડશે નહીં તો હીરા સાવ નહીં કરી. એ વાત સાચી છે પણ તોય તમારે બધી મુઠ્ઠી લાખની તમારે કોઈ દાડો એમ કહેવું નહીં કે આ આઈડિયા મફુજીનો ને હરીજીનો હતો. અને જો આઈડિયાની વાત કરીને તો આ વાતની અમારે કોઈ દાડો ખમાન મજા થાહે નહીં. તમે તારા હવે શું ધંધો કરે તો થાય મફુજી ખમન બધા થાય કારણ કે પોલીસે એના શેગડા ફિટ કર્યા છે ને કે આખી જિંદગી રે યાદ રાખશી હોય અને હવે છે ને સપનામાં નહીં કી કે અમે ટેકો કર્યો છે અને અમે ધંધો કરી આલ્યો છે. એટલે હાર્યું યાદ તમે રાખજો તમારે રાજા જેવું છે. જો ખબર પડી જી તો તમારે ઝઘડા હીરે ફિટ કરી નાખશે. હા ઈયન તો ખબર નહીં પડે મફુજી પણ પેલા નહીં કહેતા કે સલાહ ને સપોર્ટ ની જરૂર છે પણ હું એવું કહું છું કે આવા માણસો જો સપોર્ટ કરતા હોય ને તો આવા માણસોનો સપોર્ટ ના લેવાય એટલી મને ખબર પડી જી. વાત સાચી છે. હવે વફળો મારી વાત કે હારી વાતમાં તમારે હવે જાજુ ઉતરવું નહીં. આ જે માલ છે ને આ વેકાય ને એવી રીતના તમે તારા અવળ હવળ કરી દો અને આ રીતના પ્રગતિ આગળ કરી દો એટલે એક દાડો તમારી મોટી પ્રગતિ થાય અને ખરેખર મોટી પ્રગતિ થાય ને એટલે વાતની તમારે ઠીક સુધી ખમાન મજા થઈ જાય. હા મારું એસબી હિન્દુસ્તાની હા.